મહત્વના સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલાનો દેશભરમાં ભારે આક્રોશ છે। અમદાવાદમાં પણ આતંકી હુમલાનો ભારે આક્રોશ જોવા મળ્યો। પાકિસ્તાનના ઝંડાને જૂતોનો હાર પહેરાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો। એલિસબ્રિજ મિત્ર મંડળે ભારે વિરોધ દર્શાવ્યો છે। તો જગ્યાએ જગ્યાએ જે રીતે લોકો ભારે વિરોધ દર્શાવી રહ્યા છે, જે ઘટના બની હતી તે ઘટના બાદ જે હવે લોકોમાં આક્રોશ છે કે પાકિસ્તાન સામે હવે લોકો પોતાનો રોષ અલગ અલગ રીતે દર્શાવી રહ્યા છે। આતંકી હુમલાનો દેશમાં વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદમાં પણ આતંકી હુમલાનો ભારે આક્રોશ જોવા મળ્યો। પાકિસ્તાનના ઝંડાને જૂતાનો હાર પહેરાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે આખા દેશમાં લોકો વિરોધ કરી રહ્યા છે, પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, તે રીતે અમદાવાદમાં પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેનો સમગ્ર દેશમાં વિરોધ જોવા મળ્યો છે। સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે અને આક્રોશ અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના વાસણા વિસ્તારના ત્રંદરનગરના, કે જ્યાં એલિસબ્રિજ મિત્ર મંડળ દ્વારા જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદનું સૂત્ર લખવામાં આવ્યું છે। ન માત્ર આજે પરંતુ ગઈકાલે એટલે કે શનિવારે મહાલક્ષ્મી 5 રસ્તા ખાતે અને જે એપીએમસી છે ત્યાંથી આગળ પણ એક ધ્વજ બનાવવામાં આવ્યો હતો, જેના પગલે જે લોકો છે તેમને અહીંથી પસાર થાય તેમની પગ નીચે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દબાય। આ દ્રશ્યો જોઈ શકો છો એ સ્થાનિક લોકોના કે જે પહેલગામના હુમલાના પગલે ભારે આક્રોશમાં છે, પાકિસ્તાન વિરોધી પ્રચાર કરી રહ્યા છે। એક જ માગણી છે કે યોગ્ય કાર્યક્રમ હવે આપણી સાથે જોડાયા છે એલિસબ્રિજ મિત્ર મંડળના રિતેશભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું। રિતેશભાઈ, પાકિસ્તાનનો ધ્વજ જાહેર માર્ગ ઉપર કેમ? પાકિસ્તાનના સેનાએ જે હિન્દુ ટુરિસ્ટો હતા જે પહેલગામમાં ગયા હતા એના ઉપર એક એકને ચૂનીને મારી નાખ્યા। એને કારણે કર્ણાવતી મહાનગરની અંદરની પ્રજા આક્રોશમાં છે। પાકિસ્તાનનો ધ્વજ દોરવા પાછળનું કારણ એ છે કે રોડ ઉપરથી અહીંયાથી વ્હીકલ લોકો જાય, બરાબર। આજે ધ્વજ કોઈ પણ દેશનો હોય પોતાના દિલમાં હોય, પણ સામે પાકિસ્તાને જે સેનાએ જે જધન્ય કૃત્ય કર્યું છે એના વિરોધની અંદર છેલ્લા 24 કલાકમાં અમે જેને સૌથી મોટામાં મોટો ધ્વજ પાકિસ્તાનનો બનાવ્યો છે। પાકિસ્તાન મુર્દાબાદ લખેલું છે અને અહીંયાથી હજારોની સંખ્યામાં વ્હીકલ રોજ પસાર થશે। આ અમે જે બનાવેલો છે મહિના સુધી આને કોઈ નહીં થાય, પાકિસ્તાન મુર્દાબાદ લખેલું છે। અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે જેને સખતમાં સખત કાર્યવાહી થાય અને સેના આપણી કરાચી સુધી પહોંચે એવી અમારી માંગણી છે। અને આખા અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે 21થી વધુ ધ્વજો આ રીતે પાકિસ્તાન મુર્દાબાદ વાળા રોજે અલગ અલગ કાર્યક્રમો છે આપવાના છે। તો તમે જોયું કે આ હતા રિતેશ શાહ, જેમનું કહેવું છે કે ગઈકાલે 2 ધ્વજ બનાવવામાં આવ્યા હતા, આજે 1 ધ્વજ બનાવાયો છે અને અલગ અલગ 21 ધ્વજ આવા તેઓ બનાવવાના છે। અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ હતા તેમના દ્વારા જે જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારને અપીલ કરી રહ્યા છે કે તેઓ આનો જડબાતોડ જવાબ આપે, કરાચી સુધી ઘૂસી જાય। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। તો એલિસબ્રિજ મિત્ર મંડળે ભારે વિરોધ દર્શાવ્યો અને રસ્તા પર જે રીતે પાકિસ્તાનનો ધ્વજ દોરવામાં આવ્યો છે તેના પરથી હવે વાહનો જશે અને પાકિસ્તાનનો આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે।